એક મહત્વના સમાચાર આપને જણાવીશું। આ સમાચાર મળી રહ્યા છે પાકિસ્તાનથી કે જ્યાં પાકિસ્તાનના પીએમ એવા ઇમરાન ખાને એક મહત્વની બેઠકનું આયોજન કર્યું છે। ભારત તરફથી હુમલા માટે સતર્ક રહેવા અપીલ કરવામાં આવી રહી છે। પીઓકે અને એલઓસી પાસે લોકોને સતર્ક રહેવા હાલમાં તો નિર્દેશ કરવામાં આવી રહ્યું છે। યુદ્ધ થાય તો હોસ્પિટલને મદદ આપવા પણ જણાવવામાં આવી રહ્યું છે। આ સાથે પાકિસ્તાન પ્રધાનમંત્રી ઇમરાન ખાને આ ખાસ બેઠકમાં તમામ જે વિગતો છે તે આપી છે। નેશનલ સિક્યુરિટી કમિટી સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। ભારત તરફથી હુમલા માટે એલર્ટ રહેવા માટે અપીલ કરવામાં આવી છે। આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી છે કે હુમલો થાય તો કેવી રીતે એલર્ટ રહેવું અને યુદ્ધ થાય તો હોસ્પિટલમાં કેવી રીતે તરત તાત્કાલિકપણે મદદ મળી રહે તે માટે પણ હાલમાં જણાવવામાં આવી રહ્યું છે। નેશનલ સિક્યુરિટી કમિટી સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। કામેશ ચોકસી અપડેટ સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ગયા છે। કામેશ, અપડેટ જણાવશો હાલની? ચોક્કસથી પ્રતિષ્ઠા, આપણે જણાવ્યું કે આજના દિવસના સૌથી ચોંકાવનારા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જે દર્શકો સુધી મંતવ્ય ન્યૂઝના માધ્યમ દ્વારા પહોંચી રહ્યા છે। આપણે જણાવી દઉં કે પુલવામામાં જે હુમલો થયો હતો ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધતો ગયો છે। આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ જે દબાણ વધી રહ્યું છે પાકિસ્તાન ઉપર, અને જેને લઈને ભારત હવે જે શું કાર્યવાહી કરશે એવા ડરના ખોફના માહોલ વચ્ચે પાકિસ્તાને હવે યુદ્ધને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે। હાલમાં મળતી જાણકારી અનુસાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ગઈકાલે જે નેશનલ સિક્યુરિટી કમિટી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી। પાકિસ્તાની સેનાને ભારત તરફથી થનારા હુમલા માટે સજ્જ રહેવા અને વળતો જવાબ આપવા તેમણે જણાવાયું છે। આટલું જ નહીં, પાકિસ્તાન એટલું અત્યારના જે પણ પ્રવર્તમાન સ્થિતિને લઈને ગભરાઈ ગયું છે કે જેને લઈને પીઓકે જે છે પાક અધિકૃત કાશ્મીર જે છે અને એલઓસી જે નિયંત્રણ રેખા છે તેની આસપાસના ગામના લોકો માટે પણ એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને તેમને પણ સતત સતર્ક રહેવા માટે અપીલ કરવામાં આવી છે। સાથે જ પીઓકેમાં જે પણ સ્થાનિક પ્રશાસન છે તેમને પણ નોટિસ જાહેર કરી અને જણાવાયું છે કે નજીકની જેટલી પણ હોસ્પિટલો છે જેમાં જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો તે બાદ જે પણ હોસ્પિટલ છે તે પોતાના તરફથી જે પણ ઈજાગ્રસ્તો છે તેમને મદદ કરવા માટે તૈયાર રહ્યો તેવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સૌથી ચોંકાવનારા સમાચાર કહી શકાય કે પુલવામા હુમલા બાદ જે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત જે તણાવનો માહોલ હતો અને જેને વચ્ચે થઈને અત્યારે જે પાકિસ્તાન તરફથી જે પ્રતિક્રિયા આવી રહી છે જેમાં પાકિસ્તાને યુદ્ધની તૈયારી શરૂ કરી છે તેવા અહેવાલ અત્યારે સામે આવ્યા છે। બિલકુલ, આ બેઠક બાદ ભારત સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ? ભારત તરફથી અગાઉ જ જ્યારે પણ અનેકવાર પ્રધાનમંત્રી મોદીએ પણ નિવેદન આપ્યા છે કે ભારતીય સેના જે છે તેને છૂટો દોર આપવામાં આવ્યો છે। તમામ પ્રકારની સ્વતંત્રતા ભારતીય સેનાને આપવામાં આવી છે। પુલવામામાં જે પણ આતંકી હુમલો થયો હતો ને જેમાં 45 જવાનો શહીદ થયા હતા તેનો બદલો ભારત લેશે એ નિશ્ચિત બાબત છે અને જેને લઈને જે જૈશ એ મોહમ્મદ સંગઠનનો જે પણ ટોપ કમાન્ડર હતો કામરાન તેને પણ ઠાર મરાયો હતો। તો ઉપરાંત જેટલું પણ આ બધી જે ખાસ પ્રવૃત્તિઓ આતંકી પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેને ડામવા માટે ભારત સતત પ્રયત્નશીલ છે। અને આપણે જણાવી દઉં કે બોર્ડર ઉપર પણ સતત પાકિસ્તાન તરફથી આ ઘટના બન્યા બાદ પણ સીઝ ફાયરનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, ત્યારે ભારતીય સેના પણ તેનો જડબાતોડ જવાબ આપી રહી છે ને જેને લઈને જે ગતિવિધિને કારણે હવે પાકિસ્તાન ગભરાયું હોય અને પોતાની નવી કૂટનીતિ રમી રહ્યું હોય તેવા અહેવાલ અત્યારે સામે આવ્યા છે। ભાગ્યશ્રી જી કામેશજી, આભાર સમગ્ર માહિતી માટે। જે રીતે મારા સંવાદદાતાએ જણાવ્યું તે મુજબ હાલ તો જડબાતોડ જવાબ આપવા માટે ભારત પણ તૈયાર છે। ગભરાઈ ગયેલું પાકિસ્તાન હવે યુદ્ધ માટે તૈયાર થઈ ગયું છે।